કચ્છના એક ગ્રામીણ મહિલા તેજુબેન, મુન્દ્રાનું એક નાનકડું ગામડું, જેમાં ઘેટા બકરા ચારવાનો વ્યવસાય કરતા એક વ્યક્તિના પત્ની તેજુબેન. એમને 2 દીકરીઓ છે, ત્રીજું સંતાન આવવાનું છે, 7મો મહિનો ચાલી રહ્યો છે. ઘેટા બકરા ચારનાર પતિ એ કૂવામાંથી પાણી સિંચી રહ્યા છે. કૂવો જૂનો છે, પગ લપસે છે અને તેમનો દેહાંત થાય છે. દીકરી પાબી 5 વર્ષની હતી ત્યારે પિતાનું છત્ર ગુમાવ્યું. જે ખભે બેસીને દુનિયા જોવાના દિવસો હોય એ ઉંમરમાં પરિવારનો ખભો બનવું પડે ત્યારે એક નાની બાળકીની મનસ્થિતિ તો કલ્પી જુઓ. એના પિતાના અવસાન સમયે ત્રીજું બાળક જે માતા તેજુબેનના ગર્ભમાં હતું, પિતૃસત્તાક સમાજની અપેક્ષા ત્રીજું સંતાન દીકરો આવે તેમ હતી અને એ દીકરી જન્મી. હાય, 3 દીકરીઓવાળું ઘર. જે દિવસે બેનનો જન્મ થયો એ સમયે ઘરનું વાતાવરણ એ આજની તારીખે પાબીબેનના મનમાં સદૃશ છે. અને એ દિવસે એમણે સંકલ્પ કર્યો હતો કે આ દુનિયાને હું દેખાડી દઈશ, આ દુનિયાને હું દેખાડી દઈશ કે હું શું કરી શકું એમ છું, હું કોણ છું. એક નાની દીકરી 5 થી 7 વર્ષની ઉંમરે પરિવારનો ટેકો કેવી રીતે બને? તો મુન્દ્રા એક એવી જગ્યા, ગામડા એવી જગ્યા જ્યાં પાણી નથી અને મમ્મી લોકોના ઘરે ઘરે જઈને કામ કરે છે. અને આ દીકરી એ એક બેડું, એક હેલ નદીના કાંઠેથી અડધોથી 1 કિલોમીટર ચાલીને ખુલ્લા પગે આવીને બીજા ઘરે પહોંચાડવા માટે એક બેડા માટે 1 રૂપિયો કમાઈને મમ્મીને આપે છે. એ દીકરી મોટી થઈને ક્યારે એના મનમાં એ ભાર નથી રહ્યો કે મારા માતા પિતાનું છત્ર નથી, કે મારા કોઈ ભાઈ નથી, મને પુરુષો મદદ કરશે કે કેમ. એને હંમેશા એમ જોયું કે મારામાં તાકાત છે, મારા લોહીમાં ભરત ગૂંથણ કરવાનું છે. અને 7 થી 14 વર્ષની ઉંમરે જ્યારે કોઈ એને ભરત ગૂંથણ કરતાં શીખવ્યું નથી, એ જાતે જ શીખીને મનમાં એવું નક્કી કરે છે કે આ સમાજમાં એક નિયમ છે કે દીકરીએ પોતાનું દહેજ જાતે જ લઈ જવું પડે, એટલે કે ભરત ગૂંથણ કરેલું કાપડું લગ્ન પછી એણે જાતે જ આ નિયમ હું તોડીશ અને હું કોઈક ધંધો કરીશ જેમાં આ જે કળા છે એ દુનિયાના ખૂણે ખૂણે ગાજે. અને કચ્છમાં જેટલી પણ ભરત ગૂંથણ કરતી મહિલાઓ છે એમની જિંદગીમાં કદી કપરી પરિસ્થિતિ આવે તો માતા તેજુબેન જેટલું કષ્ટ વેઠવું ન પડે એવું પ્લેટફોર્મ હું બનીશ. તો પાબીબેન, જેમનો પરિચય તમે મેળવ્યો, કે અમિતાભ બચ્ચન પણ જેમની સામે નમસ્કાર કરે અને કેબીસીમાં એમને બોલાવે, એમની સાથે સંવાદ કરે, અને હોલિવૂડની ફિલ્મોમાં પણ એમના પાબી બેગ્સ પ્રચલિત છે. ખૂબ બધી એમ્બ્રોઇડરી કરેલી બેગ્સ અને મુખ મુદ્રાથી ભલે ગંભીર લાગે પણ એ ખૂબ રસાળ વાતો કરે છે. હમણાં તમારા સુધી પહોંચી જશે થોડી વારમાં. પાબીબેન, તમારી શરૂઆતની જિંદગીમાં તમે જે સંઘર્ષ કર્યો, મેં જે વાત કરી એમાં 5 વર્ષની ઉંમરે તમે જે 7 વર્ષની ઉંમરે તમે જે મનોસ્થિતિમાંથી પસાર થયા, અને તમારી સાથે મારી જેટલી પણ વાત થઈ છે એમાં હું જેટલું ગ્રહણ કરી શક્યો છું, બહુ ઓછા આવા મહિલાઓ હોય છે કે જેમનું ખમીર આટલું મજબૂત હોય, આટલી કઠણ, એક એમ કહેવાય કે ક્યારેય હું ડગીશ નહીં, ક્યારેય હું હટીશ નહીં, અને હું બીજા માટે ધ્રુવ તારકનું કામ કરીશ, હું બીજા માટે દીવાદાંડીનું કામ કરીશ. આવી માનસિકતાવાળી મહિલાઓ એમાં તમે મોખરે છો એમ. તો એ વખતની જરા વાત કરો ને કે શું તમારા મનમાં શું ચાલતું હતું, તમે શું શું સંકલ્પ કર્યા હતા તમારા જે સંઘર્ષમાં, આર્થિક સંઘર્ષનો જે સામનો કરવો પડે એ વખતે તમારા મનમાં શું સંકલ્પો હતા? નમસ્કાર. મારો પહેલો સંકલ્પ તો એ જ હતો કે જ્યારે મારા 3જા નંબરના બેનનો જ્યારે જન્મ થયો અને અમારા ઘરનો જે માહોલ અને અમારા જે ફળિયાનો માહોલ બદલ્યો, ત્યારથી જ મેં સંકલ્પ લીધો હતો કે જ્યારે મારા 3જી બેનનો જન્મ થયો ને બધાને જ્યારે દીકરાની ચાહના હતી ને કે 3જો દીકરો આવ્યો, 3જો દીકરો આવ્યો, હમણાં દીકરી પારકા ઘરના દીવા ઉડી જશે, એ જે વાતો થતી એ મને આજ દિવસ સુધી જીવનમાં હજી યાદ છે. અને ત્યારથી મેં એક સંકલ્પ લીધો હતો કે નામના કળા આ બધી બીજા નંબરની વસ્તુ છે, પણ જે આ દીકરા દીકરીવાળો ભેદ છે એને તો હું એક દિવસ મિટાવીને જ રહીશ. કારણ કે ત્યારે ભલે મારો બાપ નહોતો, ભલે મારા ઘરમાં ભાઈ નહોતો, પણ એ મેં મનમાં વિચાર ત્યારથી જ લઈ લીધો હતો
કે આ વાતને તો હું એક દિવસ ભૂંસીશ 100%. અને ત્યારથી જ અમારા ઠોકરો ખાવાના અને દુનિયામાં કઈ રીતે જીવાય અને કઈ રીતે મોટું થવાય બાપ વગર અને ભાઈ વગર, એ અમે ત્યારથી જ અમારા સંઘર્ષ શરૂ થયા હતા. કારણ કે જ્યારે મારા પપ્પા ગુજરી ગયા ત્યારે 1 વર્ષ તો મારા મમ્મી ઘરમાં રહ્યા, પછી તો મજૂરી કરવા જવું પડે. પછી મારા માં મજૂરી કરવા જાય, હું મારા 2 નાના બહેનોને ઘરમાં રાખી અને બેસું અને આડોશ પાડોશને ફરિયાના સહારે હું રહું. આપણે બધા એમ કહી કે કુટુંબ બધું કહેવા ધ્યાન રાખ્યા હતી, પણ એ પહેલની જે કહેવત છે ને કે કાકા મામા કહેવાના ઘરમાં હોય તો ખાવાના, આ કહેવત મેં જાતે અનુભવી છે કે તમારા કણે કંઈક છે તો તમને બધાએ બોલાવશે, ન કે કોઈ પૂછા નહીં કરે. કારણ કે પછી મારા માં મજૂરી કરવા જાય અને સાંજના આવે અને હું 2 બહેનોને રાખું. ગામડામાં 4 ધોરણ સુધી અભ્યાસ હતો અમારા ગામમાં કરવાનો, તો અમે 4 બહેનો ત્યાં 3 બહેનો 4 ધોરણ સુધી ભણવા ગઈ. અને સાથે સાથે જે ભરત ગૂંથણ છે એ મને 7થી કરી અને 13 વર્ષની ઉંમરે આવી ગયું હતું. તો ભરત અમે પોતાનો પહેરવા માટે ભરતા. પછી અમારામાં એક રિવાજ હોય કે દીકરી કરિયાવરમાં ભરત લઈ જાય, અમે જાતે ભરીએ. કારણ કે મારા માને તો શીખવાડવાનો મોકોય નહોતો મળ્યો કારી મજૂરી કરવામાં. અને ભરત ભરવાનું શીખી લીધું. ભણતરનું જ્યારે 4થું ધોરણ હતું ને ત્યારે મને ભણતરનું મહત્ત્વ સમજાણું કે ભણવું જોઈએ. ત્યારે મેં કીધું મારે ભણવું છે, બાજુમાં ભદ્રેશ્વર ગામડું છે ત્યાં ભણવા મૂકો ને. ત્યારે મારા માએ મને સવાલ કીધો હતો કે બેટા તને ખબર છે હું તમને મોટા કઈ રીતે કરું? તમે ત્યાં ભણવા તો જાશો, પણ ત્યાં જવા માટે મારા પાસે તો રિક્ષા ભાડું નથી. જે તમારા ભાગનું હતું તમને ભણતર મળી ગયું, બાકી હવે તમે કામ કરો. પછી ભણવાનું મૂકી દીધું અને માનો સહારો બનવાનું શરૂ થયું. ત્યારથી પછી આજે તો આટલી બધી ટેકનોલોજી છે, પણ એ સમયમાં ટેકનોલોજી નથી. નાના નાના વેપારીઓ, નાના નાના સંસ્થાઓ એ અમારા ગામડાની અંદર બહેનોને પ્રોત્સાહન દેવા માટે, કામ દેવા માટે આવતા અને એ બહેનોને કહેતા કે આટલું સરસ તમારામાં ટેલેન્ટ છે તો તમે પગભર ઊભા રહો. તો અમે પોતાના કરિયાવરનું ભરત ભરતા, સાથે સાથે પોતાના પેટ માટે, પોતાના ગુજરાન માટે એ લોકોને ભરીને આ સરસ સારા સેમ્પલો ભરીને આપતા. પણ ત્યારે એ સમયે મારા મનમાં એક વિચાર આવતો કે આ લોકોને ભરત ભરીને અમે આપી છે, આવું અમે પણ કરીએ તો ભલે ને. હું એક ગરીબ ઘરમાં મોટેથી હતી અને મનમાં બીજો પણ એ સમયે વિચાર આવતો કે અમારા કણે આ લોકો જે કામ કરાવી જાય છે ક્યાંક અમને નામ ના આપે તો અમને કામ કરવાનો કેવો ઉત્સાહ વધે. પણ એ કહી ન શકતા, જો કહીએ તો અમને કોઈ કામ ના આપે. અમે સરસ ભરત ભરીને આપીને કોઈને આપી દઈએ. એના પછી જે લોકો અમારા ગામડાની અંદર સરકારે મૌખિક નાની મોટી મિટિંગો કરતી ને શીખવા જવાનો મને બહુ શોખ. એ હું શીખું ને તો લોકો પાછળ વાતો કરે. આજે ભણેલી દીકરીઓ ઉપર એ વાતો થાય અને અમારા સમયમાં એ વાતો થતી. વાતો કેવી કરે, કોની જોડી બેસે છે, ક્યાં જાય છે, શું કરે છે. આનાથી મારા અભણ માને ડર લાગે. એક વખત તો મારા માં રોઈ પડે કે બેટા તો શીખવા જાય, પાછળ લોકો કેવી વાતો કરે. અને વાતો કેવી કરે ખબર છે? કારણ કે અમારા ઘોડિયા સગ પણ થઈ ગયા હતા, મારા વર સુધી પણ વાતો પહોંચાડી દે. એ કે આ છોકરીને લગ્ન કરીને તું લઈ જા, આ તારા રોટલા નહીં ઘડે, તારું ઘર નહીં વસાવે. આના કારણે મારા મા એક વખત રોઈ પડ્યા. એ કે બેટા આપણા કિસ્મતમાં હશે એ આપણને રોટલો મળશે, પણ તું આ શીખવાનું મૂકી દે. ત્યારે મેં મારા માને જવાબ આપ્યો હતો કે માં હું એવું ક્યારેય કામ નહીં કરું કે મારા થકી તમારે નીચું જોવું પડે. મનમાં દુઃખ લાગતું કે આ લોકો શું કામ મારી પાછળ આટલી વાતો કરે. અને બીજું મેં મારા જીવનમાં એ અનુભવ્યું હતું કે જો તમે પોતે મનથી મજબૂત નથી તો લોકો જે ઘરમાં બાપ નથી, જે ઘરમાં ભાઈ નથી, આવા ઘરની દીકરીને વાત કરવામાં પહેલાં ટાર્ગેટ કરે. પણ આ બધી વાતો ઉપર મેં ક્યારેય ધ્યાન નહોતું આપ્યું. મેં એક જ વસ્તુ ઉપર ધ્યાન આપ્યું હતું કે મારી 2 નાની બેન છે, મારા ઘરમાં માં છે, માનો સહારો બનવો છે અને મારે કંઈક કરવું છે. મારી માનો સહારો બનવો છે અને મારે કંઈક શીખવું છે. આ મારો નાનપણથી એક સંકલ્પ હતો. ખૂબ સુંદર. તો તમારી યાત્રામાં તમારા પતિનો સરસ સહયોગ રહ્યો, કારણ કે જ્યારે એ વાત લોકોએ એમના કાને પહોંચાડી કે તારી
પત્ની એ તારા રોટલા નહીં ઘડે, ત્યારે એમણે શું જવાબ આપ્યો હતો એ પણ તમે કહો, કારણ કે એ પણ બહુ મહત્વનો જવાબ છે કે એમણે એ લોકોને શું કહ્યું હતું. કારણ કે સાસરા પક્ષનો મોટો મારા પ્રત્યે સહારો છે. કારણ કે મારા સસરાના ઘરમાં આ લોકો 4 ભાઈ અને 1 બેન અને મમ્મી પપ્પા, પૂરો પરિવાર અભણ હતો. એક જ મારા પતિ 7 ધોરણ ભણેલા હતા, પણ છતાંય મને એ લોકોએ ક્યારેય એમ નહોતું કહ્યું કે આ દીકરી શું કામ કરે છે, શું શીખે છે. ક્યારેય મને ટોર્ચર નહોતું કર્યું અને ક્યારેય મને ઠપકો પણ નહોતો આપ્યો. અને મારા પતિ સુધી જે લોકો વાતો પહોંચાડી દેતા ને કે આને પરણીને લઈ જા, ત્યારે મારા પતિએ એ લોકોને એ જ જવાબ આપ્યો હતો કે એ ભાગી જશે તો હું તમને ઠપકો દેવા નહીં આવું, એ મારા રોટલા નહીં ઘડે તો હું તમને કહેવા માટે નહીં આવું. સૌથી પહેલાં પરિવારમાં મારા પહેલા નંબરમાં મારા મા અને બીજા નંબરના મારા પતિ છે. એમને મને સૌથી વધારે સપોર્ટ કર્યો હતો. પાપીબેન, બહુ સરસ વાત કરી આપે. હવે સમાજે જે ભરતકામ પર પ્રતિબંધ મૂકેલો એનો આપે કેવી રીતે ઉકેલ શોધ્યો, એ જરા એ મડાગાંઠ કેવી રીતે ઉકેલી તમે? સમાજે મારા જે જૂના ભરત ગૂંથણ હતું એકદમ સરસ હતું, એના ઉપર પ્રતિબંધ મૂક્યો. એના પાછળ એક પણ કારણ હતું કે અમારામાં એક પહેલેથી રિવાજ છે કે દીકરી કરિયાવર પોતે ભરત ભરી અને લઈ જાય તો દરેક ઘરમાં ભરત ભરાતું હતું. પણ આજે શિક્ષણની હરીફાઈ છે ને અમારા સમાજમાં પહેલે ભરતની હરીફાઈ હતી. ભરતને કારણ કે દીકરીઓ ભણવા ન જતી, પણ ભરતમાં એવું હતું કે આનાથી વધારે હું લઈ જાઉં કરિયાવરમાં તો મારી વાહવાહી થશે, આનાથી સારું હું ભરું તો મારી વાહવાહી થશે. આટલું બધું દીકરીઓ ભરત ભરતી, પણ એક અંદર ખામી કઈ હતી કે એમને જે જોઈએ એ ભરે, ન જોઈએ એ ભરે. એટલે આ ભરત ભરવામાં દીકરી બાપના ઘરે 35 વર્ષની થઈ જાય અને એના લગ્ન ભલે વહેલા થઈ ગયા હોય, પણ જ્યાં સુધી એનું કરિયાવરનું ભરત ન ભરાઈ રહે ત્યાં સુધી એને સાસરામાં મૂકવા ન આવે. અને બીજી એક વાત એ હતી કે જે પૈસાદાર બાપને દીકરી છે એ ઓછો ભરત ભરે તો એનો બાપ ક્યાંક પૈસા આપીને ભરાવી લે છે, અને જે ગરીબ ઘરની દીકરી છે એની 5-7 દીકરી છે તો એને પેટનું કરવું કે આ દીકરીઓનો કરિયાવરનું કરવું, તો આ 2 સમસ્યાઓ મોટામાં મોટી હતી. આ જ્યાં સુધી એનું કરિયાવર તૈયાર ન થાય ત્યાં સુધી દીકરી સાસરામાં મૂકવામાં ના આવે. તો અમારા સમાજે 1995માં એક બંધારણ નાખ્યું એ કે આવું આપણે દીકરીનું કરિયાવર ને આવું ભરત જોતોય નથી કે દીકરીની જિંદગી બરબાદ થાય. 35 વર્ષ સુધી દીકરી બાપના ઘરે રહે, એના પછી સાસરે જાય. અને એમાં તો ઘણા બધી સમસ્યાઓ સામે આવી. અમુક દીકરીઓ 35થી વધારે મોડી ઉંમરમાં સાસરે જાતી તો એના બાળકો ન થતા, કાં બાળકો ખોટખાપણવાળા થતા. સામેવાળા વ્યક્તિ કણ ગમે એટલા રૂપિયા હોય પણ રોટલા ઘડનાર ન હોય તો શું કરે? એટલે એ બંધારણ સમાજે જ્યારે કર્યું ને ત્યારે અમને મહિલા, કારણ કે ભલે અમે અમારી સમાજમાં બહેનો અભણ હતા પણ કોઠાસૂઝ બહુ હતી, ત્યારે સમાજની બહેનોને એક એવો અમને વિચાર આવ્યો કે સમાજે બંધારણ કર્યું, સમાજ વિરોધ ન જવાય ક્યારે. તો એના સામે એવું ને એવું સરસ લાગે એવું શું કરીએ? ત્યારે અમે માર્કેટમાંથી લેસ, રિબીન આવી બધી વસ્તુઓ લીધી અને સિલાઈ મશીને એ કામ કરવાનું શરૂ કર્યું. કારણ કે એટલું ઝીણપથી કામ કર્યું કે સાવ નજીકથી લોકો જોવે. અમને પોતાને જ ખબર પડે કે અમે મશીન ઉપર કર્યું છે, પણ બીજાને ખબર ન પડે. બીજાઓને તો એમ જ લાગે કે આ ભરત ગૂંથણ છે, કારણ કે જે હાથથી કરતા એને એ જગ્યાએ અમે આનો યુઝ કર્યો અને એવું ને એવું લાગે. કલર એવા ને એવા. અને જે 35 વર્ષ ભરત ભરવામાં લાગતા એ 2 થી 3 વર્ષમાં ભરત ભરાઈ જાય. ટાઈમો ટાઈમ દીકરી સાસરે જાય. આ એક હરિજરી નામની જે કળા છે એ અમે ત્યારથી શરૂ કરી. સો સાયન્સ ઇઝ અ વુમન્સ બેસ્ટ ફ્રેન્ડ. ખૂબ સરસ વાત કરી તમે. પાપીબેન, તમે જ્યારે નિર્ણયો લીધા એમાં એ નિર્ણયો લેવા પાછળ કંઈક ગણતરીઓ કામ કરતી હોય, અંદરથી કોઈ અવાજ આવતો હોય, તમને કોઈ પ્રયોજન સાથે, કોઈ લક્ષ્ય સાથે તમે એ વાતને જોડતા હો. તમે જે નિર્ણય લો છો એની પાછળ શું કામ કરતું હોય છે? તમે કેવી રીતે નિર્ણય લો છો? નિર્ણયની જો વાત કરતા હતા, કારણ કે સૌથી પહેલાં તો મને જે સપોર્ટ મારો પોતાનો પરિવાર કરતો હતો આનાથી જ હું સંઘર્ષ અને નિર્ણયો લઈ શકતી હતી. કારણ કે મનમાં એક જ હતું કે હું કંઈક કરી શકું, અને બીજી વસ્તુ કે હું ગમે એ કરીશ એમાં સક્સેસ જઈશ. આ મારા મનમાં પહેલેથી નક્કી હતું. કારણ કે મને એક જ વસ્તુ હતી કે મારો પરિવાર સપોર્ટ કરે છે એટલે હું કાંઈ બી કરી શકીશ. અને ક્યારેય મને કોઈ બી નિર્ણય લીધો ને તો અંદરથી ડર તો નહોતો જ નાનપણથી. આ માનસિકતા તમને એવું લાગે છે કે આ કોઈ પ્રકૃતિ દત્ત એટલે કે નેચરલ કુદરતી માનસિકતા છે, તમને મળી છે,
તમે એવું જુઓ છો કે પ્રત્યેક મનુષ્ય પાસે આ માનસિકતા હોય છે, નથી હોતી? તમારું શું માનવું છે? દરેકના નસીબમાં નથી હોતી. હું એવું માનું છું આ એક કુદરતી વસ્તુ છે. કારણ કે અમારો એક મોટો પરિવાર હતો, એમાં એક જ આ જે મારામાં જે માનસિક સાથે સૌથી મોટા જે મારા ફોઈ હતા એમનામાં જ મેં જોઈ હતી. અને આ વારસામાં મને મળ્યો એવું મને પણ લાગે. સો આ એક બીજી મોટી વસ્તુ છે કે કોઈ એક રેફરન્સ પોઈન્ટ ક્યાંક કોઈ એક બાળકે ઝીલ્યો હોય અને એને કારણે પછી આખી ચેતનાની પરંપરા સર્જાય. કારણ કે જે સૌથી મોટા જે મારા ફોઈ હતા ને એને નાનપણમાં દુઃખ પડ્યું તો એને એકલા હાથે 3 દીકરાઓ મોટા કર્યા હતા. વાહ. અને કોઈ સહારો, એમના દેર જેઠ કોઈ નણદ બીજું કોઈ નહોતું. ખાલી પોતાના બાળકોને લઈને મારા જે કાકાઓ છે એમના સહારે એ બાળકો મોટા કરવા આવી હતી. પણ જાત મહેનત તો પોતે કરતી હતી અને એનામાં એટલો પાવર હતો. તો એમને જોઈને તમને એમ થયું કે એમને હું પણ જોયું કરી શકું. ત્યારે મને આજે પણ મને થાય કે મારા ફોઈનો જે વારસો છે એ મારામાં આવ્યો. વાહ. કારણ કે અમે 7 બહેનો છે છતાંય વારસો 2 જ જગ્યાએ આવ્યો, ફોઈમાં ને પણ આવ્યો. આવ્યો. અચ્છા, હવે તમે જે નિર્ણયો લો છો એમાં તમને કોઈ ક્યારે તમને તો ડર નથી લાગતો, પણ દુનિયા તો ડરાવા બેઠી જ છે. એટલે ક્યારે કોઈ તમને એમ કંઈ કહ્યું હોય, સમાજે વિરોધ કર્યો હોય, માન લો કે તમે આ ધંધામાં આવવા માંગતા હતા ત્યારથી સમાજે કોઈ વિરોધ કર્યો હોય, તમારી સામે કોઈ પ્રપંચ થયા હોય, કોઈ ષડયંત્ર થયા હોય, કદાચ એવું થયું હોય કે પાછળથી તમને હેરાન કરવાની, આવું કંઈ થયું છે ખરું? એવું તો મેં ઘણું જીવનમાં અનુભવ્યું છે. જ્યારે બિઝનેસની શરૂઆત કરી હતી તો નામ ના લેવાય, પણ 1-2 જગ્યાએ મિટિંગમાં જાય તો બધા આવા વીઆઈપી લોકો, મારો આવો પહેરવેશ, તો લોકોના મનમાં મેં જ્યારે લોકો સમક્ષ બેઠી ત્યારે કોઈ મારા સામે હાથ પણ નહોતું મિલાવતું. અને જ્યારે મારી સ્ટોરની મારી જે સંઘર્ષ ગાથાનો વાત કરવાનો જ્યારે વારો આવે ત્યારે એ વાત સાંભળીને લોકો હાથ મિલાવવા માટે અને વાહવાહી કરે. જ્યારે સાચા સંઘર્ષને લોકોને ખબર પડે ત્યારે તો આ તો આપણે પોતાને ઝીલવું પડે. કારણ કે જો તમે રજૂ નહીં કરો, તમે પોતે કોણ છો તમારી જાતને નહીં ઓળખો તો અને લોકો સુધી જે વાત નહીં પહોંચાડો તો ક્યારેય લોકો આ વાતને નહીં સ્વીકારે. અને મારા પતિને જ્યારે મેં બિઝનેસ શરૂ કર્યો ને ત્યારે, કારણ કે એકલા હાથે એક તાળે જ પડે ને, ત્યારે મેં કીધું મને તમારા સપોર્ટની જરૂર છે. ત્યારે એ પહેલાં કરિયાણાની દુકાનમાં નોકરી કરતા, પછી મારી સાથે જોડાણા તો મોઢા ઉપર કોઈ ન કહેતું, પણ પાછળ તો લોકો કહેતા કે બાઈઓને લારી કાંઈ કામ કરે હે, બાઈ માણસ કમાણી કરીને આપણે એને લારી કમાણી ખાઈએ, આમાં રોટલા ન થાય. પણ એમને મને પૂરેપૂરો સપોર્ટ કર્યો. આનાથી મને એક બિઝનેસ કરવાનો એક ઉત્સાહ વધ્યો. તો માની લો કે તમારે પહેલી વાર શહેરના લોકો સાથે બધું કામ કરવાનું થયું. એ વખતે કારણ કે તમે ગ્રામીણ પરિવેશમાંથી આવો છો અને શહેરી લોકોની સાથે, તો તમને વિશ્વાસ કેવી રીતે બેઠો આ કારીગર ક્લિનિક પર કે શહેરી લોકો પર? ભરોસો એક, કારણ કે છે ને આ એક સૌથી મોટી વસ્તુ હોય, માણસમાં ભરોસો મૂકે અને પછી આગળ વધે. તો ભરોસો કેવી રીતે આવ્યો? બિલકુલ સાચી. દરેક ઉપર હું પોતે ભરોસો નથી કરતા. કારણ કે મને ઘણીવાર એવો મનમાં ડર લાગે કે ઘણો ભણેલાને ભરોસો ન કરાય. હા, આવો મનમાં ડર હોય ઘણી વખત. પણ એ તો મને આવો વિચાર મારા મનમાં ઘણીવાર હોય. ના, એ તો મને ખ્યાલ આવી જ ગયો હતો. કારણ કે આજે આપણે મળવાના હતા પહેલા તમારી ટીમે મને એટલા બધા સવાલો પૂછ્યા કે તમે શું પૂછવાના છો. મેં કીધું જરાય ચિંતા ના કરો, કઈ. પણ નિલેશભાઈ જ્યારે મને ભાઈ રૂપે મળે, નિલેશભાઈ કચ્છમાં 10 વર્ષ કામ કર્યું છે. ત્યારે નિલેશભાઈને અને મારી મુલાકાત થઈ ત્યારે જે નિલેશભાઈની અંદર માણસાઈ અને નિલેશભાઈની અંદર જે શું ખૂબીઓ હતી ને એ મેં ત્યારે ઓળખી લીધી હતી કે ખરેખર એક વ્યક્તિ એવું છે કે જ્યારે મને બિઝનેસ કરવાનો વિચાર આવ્યો ને ત્યારે મારો પરિવાર તો સપોર્ટ કરતો હતો, પણ પરિવાર તો બધો અભણ હતો. પણ ત્યારે મને એક મનમાં વિચાર આવ્યો હતો કે આમાં ખરેખર કોઈ શિક્ષિત વ્યક્તિનો મારે વિચાર લેવો જોઈએ. ત્યારે મેં પહેલો ફોન નિલેશભાઈને કર્યો હતો કે મારે મારા જ ગામડાની અંદર નાનો એવો ઉદ્યોગ શરૂ કરવો છે, તો તમે મને આની અંદર સપોર્ટ કરશો? ત્યારે નિલેશભાઈ કીધું કે બેન તમને તકલીફ ક્યાં પડે છે? ત્યારે મારો પહેલો સવાલ એ હતો કે જે હું આ મારું જે બનાવેલું જે વસ્તુઓ છે હું ક્યાંય બતાવવા જાઉં અને એ જે લેંગ્વેજ લોકો વાત કરે, જે શહેરી લોકો જે વાત કરે, ભલે મારા ને એમના વિચારો એક હોય, વાણી એક હોય, પણ એમની જે ભાષામાં મારી ભાષામાં ફરક છે એમાં મને શંકા ઊભી થાય. આવી વાત મને તકલીફ થાય, અહીંયા તમે સપોર્ટ કરશો? એટલે કમ્પ્યુટરને લગતી કોઈ ઈમેલમાં જવાબ આપે તો એનો પાછો લેખિતમાં કઈ રીતે જવાબ આપે, લેખિત તો દરેક મૌખિક તો દરેક જગ્યાએ ચાલતું નથી.
આ મને ઠોકરો વાગી વાગીને બધી ખબર હતી કે અત્યારે બધાને લેખિત જોઈએ. ત્યારે મેં એમને કીધું મને આ વસ્તુ આમાં અગવડ પડે છે. ત્યારે એમણે કીધું કે ભલે કાંઈ વાંધો નથી, તમે તમારા ગામડાની અંદર બિઝનેસ શરૂ કરો, જ્યાં જ્યાં તમને તકલીફ પડશે ત્યાં હું બેન તમને સપોર્ટ કરીશ. ત્યારે મેં એમને, કારણ કે 10 વર્ષ કચ્છમાં રહ્યા ને ત્યારે એ મારી જોડે જે વાતો કરતા ને એ વાતો ઉપર મને વિશ્વાસ હતો કે આમનામાં કાંઈક તો સચ્ચાઈ છે. અને આમને આ ભલે શિક્ષિત વ્યક્તિ છે પણ આમને ગામડાના લોકો ઉપર માર્કેટ સુધી પહોંચે અને પોતે પગભર થાય આવું આમના મનમાં કાંઈક લગાવ છે. આ મને ત્યારે દેખાણો હતો. They say fashion is global, but this proves that style is rooted. તમારું આ જે પ્રોડક્ટ છે પાબી બેગ, એ નામ કોણે પાડ્યું? જો સાચી વાત કરતા હો તો એમને જ્યારે મેં 1, 2 ને ત્રીજું એક્ઝિબિશન કર્યું ગરવી ગુજરી, ત્યારે મારા ભલે હું ગ્રામીણ હતી પણ વિચાર તો તમારા જોડે મિલતા જ હતા. પણ ત્યારે મેં જ્યારે એ એક્ઝિબિશન કર્યું ત્યારે મેં જોયું મારા જેવા હજારો ભાઈ બહેન એક્ઝિબિશનમાં ભાગ લેવા માટે આવ્યા હતા. ત્યારે મારે મનમાં એક વિચાર હતો કે મારે ખાલી પોટલા લઈને નથી ફરવું ભરત ગૂંથણ. આ લોકો શું કરે છે, કઈ રીતે વેપાર કરે એ જુઓ. તો કોઈના વિઝિટર કાર્ડ હતા, કોઈનું પોતાનું બ્રાન્ડ હતું, કોઈ ફેસબુકનો ઉપયોગ કરતું હતું, આ તે બધું કરતું હતું. ત્યારે એ એક્ઝિબિશનમાં મેં એ બધું ધ્યાન રાખ્યું. ભાઈઓ કઈ રીતે વેપાર કરે છે, બહેનો કઈ રીતે કસ્ટમર જોડે વાતચીત કઈ રીતે કરે છે. તો એ 4 દિવસનું એક્ઝિબિશન અમદાવાદનું પૂરું કરીને આમ ઘરે ગયા ને તો સીધો પહેલો પ્રશ્ન મારો નિલેશભાઈને એ હતો કે મને મારી પોતાની બ્રાન્ડ બનાવી દો. તો કારણ કે ભણેલા માણસો છે ને બહુ હોશિયાર હોય એને. ત્યારે એમણે કીધું ભલે કાંઈ વાંધો નથી બેન. ત્યારે બ્રાન્ડ તો એમણે બનાવી દીધી. પછી પણ પ્રશ્ન મૂક્યો મને કે બ્રાન્ડનું નામ તમારે તૈયાર કરવું પડે. મેં કીધું કાંઈ વાંધો નહીં. તો એમાં મેં મૂંઝવણમાં 3 મહિના કાઢ્યા. મનમાં એક જ વિચાર ફરે કે નામ મારે કોઈક એવું કે એમાં મારી કલ્ચર દેખાવું જોઈએ, મારી સંસ્કૃતિ, મારી કલા છે, ગુજરાતી ગણપણ તો કંઈક દેખાવું જોઈએ ને કલાકારીનું. ત્યારે છેલ્લે 3 મહિના વિચાર મેં કીધું મેં તો બ્રાન્ડ તો નાનપણથી ઠોકરો ખાધી એટલે ઘણીએ જોઈ, અંગ્રેજી નામ જોઈએ આ તે, પણ એમાં લોકો ઘણું ધ્યાન ના આપે, ઉપર વાંચતા જાય ને જાય. એટલે મેં કીધું ડિઝાઇનરોના નામની બ્રાન્ડ હોય, આ તે હોય, પણ કોઈ કારીગરના નામની બ્રાન્ડ મેં નથી જોઈ. ત્યારે છેલ્લે મેં pabiben.com મારી બ્રાન્ડનું નામ રાખ્યું. અને આ પાબી બેગ કોણે પાડ્યું? પાબી બેગ બનાવવાની જો વાત કરતા હોઉં તો જે મેં હમણાં પહેલાં તમને અમારે જે હરિજનીને જે વાત કરી ને એ અમારી સમાજમાં જે બદલાવ બંધારણ પછી આવ્યો ને ત્યારે અમે પોતે પહેરતા, કરિયાવરમાં લઈ જાય, બાળકોને પહેરાવતા. પણ જે મને એક એવો વિચાર આવ્યો હતો કે એવું કંઈક બનાવવું કે જે અમને આ વસ્તુ ગમે છે એ કોઈ આજ દિવસ સુધી અમારી પૂરા સમાજમાંથી માર્કેટમાં નથી લઈ ગયું. ત્યારે મેં સૌથી પહેલાં એ પાબી બેગ બનાવી. એ બેગનું નામ જ પછી અમે રાખ્યું કે આ બેગ જે અમે પહેરી છે અમારા કલ્ચરને લગતું, અમે જે અમારા મનથી જે વસ્તુ બનાવી છે એનું નામ જ એવું રાખવું કે એનું નામ પાબી બેગ. તો કારણ કે કળા તો ઘણી બધી છે, આહિર વર્ક છે, રબારી વર્ક છે, પણ આ બધાથી એક હટકે કાંઈક નામ રાખીને તો એક આપણી કલાને એક ઓળખ અલગ ઊભી થાય. આજે તમે ભલે દેશ દુનિયામાં જાશો તો એ બેગ લઈને કોઈક ફરતો હશે ને તો કોઈ બી વ્યક્તિ ઓળખી જશે કે આ પાબી બેગ છે. ખૂબ સરસ. તો કે આજના સમયમાં ડિજિટલ મીડિયા એને દ્વારા જે માર્કેટિંગ થાય છે એ મહિલાઓને કેવી રીતે મદદરૂપ થાય છે? તમને તમારા ક્ષેત્રમાં અથવા તો તમે જે પણ દુનિયામાં જોઈ રહ્યા છો, તમે તમારી રીતે ડિજિટલ મીડિયાને તમે કેવી રીતે જુઓ છો? ટેકનોલોજી પ્લેટફોર્મ્સને કેવી રીતે જુઓ છો? હાઉ ડુ યુ લુક એટ ટેકનોલોજી પ્લેટફોર્મ્સ ફોર વિમેન એમ્પાવરમેન્ટ? ટેકનોલોજીની જો વાત કરો ને તો ટેકનોલોજીનો અમે ભરપૂર ઉપયોગ કર્યો છે. કારણ કે મારા બિઝનેસને જ્યારે શરૂઆત કરી ત્યારે, કારણ કે અમે જ્યારે બિઝનેસની શરૂઆત કરી ને ત્યારે પહેલાં શરૂઆતમાં મારા કણી એટલા કોન્ટેકો પણ નહોતા, એટલા પૈસા પણ નહોતા, નાના મોટા એક્ઝિબિશન. તો જે સૌથી પહેલાં જે અમારી જે વસ્તુઓ છે અમે ત્યારે ઇન્સ્ટાગ્રામ પણ નહોતું, સૌથી પહેલાં અમે ફેસબુકમાં ઉપયોગ કર્યો. બધી વસ્તુ અમે જે ફેસબુકને જરીએ લોકો સુધી પહોંચાડી. કારણ કે એ સમયે મારા કણે એટલા બધા પૈસા નહોતા કે હું નાની એક એડવર્ટાઇઝ કરવી હોય તો 1,00,000-2,00,000 રૂપિયા તો જોઈએ. મને એમ હતું કે
આ ટેકનોલોજીને જરીએ જ દેશ દુનિયા સુધી પહોંચી શકશું અને આ કવર કરી શકશું. એના સિવાય કોઈ આપણો ઉદ્ધાર નથી. તો ફેસબુકમાં, એના પછી ધીરે ધીરે ઇન્સ્ટાગ્રામ આવ્યું, એમાં આ રીતે અમે જે અમારું પ્રોડક્ટ છે દેશ દુનિયા સુધી પહોંચાડ્યું અને એનાથી અમને નામના પણ મળી. ખૂબ સરસ. આઈ થિંક તમારી ટીમ જે છે એમણે માર્કેટિંગ બહુ જ સરસ રીતે કર્યું પહેલેથી જ. એટલે એ મને બરાબર યાદ છે, હું જ્યારે રેડિયોમાં કામ કરતો ત્યારે તમારી ટીમે મને એક ગિફ્ટ હેમ્પર પહોંચાડ્યું હતું. જે તે સમયે ત્યારે આવું કોઈ કરતું નહોતું. મારા માટે આ નવી વસ્તુ. મેં કીધું આ કોણ છે? પછી એના મારા તરફથી મારે જે કરવાનું હતું તો મેં કર્યું જ હતું એ જે તે સમયે. પણ એ બહુ અર્લી એફર્ટ હતો જ્યારે કોઈ કરતું નહોતું આ રીતે. એ નિલેશભાઈ તમને યાદ હશે? હા. સો ઇટ વોઝ અ વેરી ગુડ થિંગ. કોવિડ વખતે તમે લોકોએ જે રીતે કામ કર્યું હતું એ બહુ જ સરસ કામ હતું. પાબીબેન, તમે ફિલ્મો ક્યારે કોઈ દિવસ જોઈ છે, નથી જોઈ, જોવાનો સમય મળ્યો છે, કોઈ રસ છે? કારણ કે આજકાલ તો દુનિયા આખો દિવસ આમાં જ કરતી હોય છે. ફિલ્મની જો વાત કરતો, કારણ કે ફિલ્મ જોવાનો સમય ન મળ્યો. પહેલાં નાનપણમાં પરિસ્થિતિ ન જોવા દીધી. મેં મારી જિંદગીમાં એક જ ફિલ્મ જોઈ છે, સુઈ ધાગા. સુઈ ધાગા. કારણ કે સુઈ ધાગાનો સૌથી પહેલાં મને લોગો બનાવવાનો મોકો મળ્યો હતો. ત્યારે મને એમ થયું કે આ મોકો ચૂકવો નથી ક્યારે. તો 4 થી 5 પ્રકારના મેં એમ્બ્રોઇડરીમાં સુઈ ધાગા ફિલ્મના લોગો બનાવ્યા હતા. અને ત્યારે મનમાં નક્કી જ હતું કે આનું મારે ક્યારેય 1 રૂપિયો ચાર્જીસ નથી લેવો. અચ્છા, એવું હતું? હો, લોગો બનાવ્યા, એના પૈસા મેં નહોતા લીધા. એના પછી જ્યારે એ ફિલ્મ આવી ત્યારે હું સુરતમાં હતી. ત્યારે પહેલી વખત હું જોવા ગઈ હતી ફિલ્મ. મારી જિંદગીમાં ક્યારેય મેં ફિલ્મ નથી જોઈ. ત્યારે જે એમાં પણ જે લેડીઝનું પાત્ર હતું અને એણે શું અનુભવ્યું, કઈ રીતે કામ કર્યું, એ મને સૌથી વધારે એ પાત્ર ગમ્યું. અનુષ્કાએ રોલ પ્લે કર્યો. અનુષ્કા. હા, સરસ હતું બધું. વરુણ ધવન સાયકલ ચલાવતા અને અનુષ્કાની સાથે બહુ સરસ ફિલ્મ હતી. તમને ક્યારે એવો મનમાં વિચાર આવે છે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને બધું જોયું, તમે હોલિવૂડની ફિલ્મોમાં તમારી બેગ્સ ગઈ, એ ફિલ્મ જોઈ જ કે નથી જોઈ? કે એમાંનું કશું ફિલ્મ નથી જોઈ. અચ્છા. તો ક્યારે તમને એવો વિચાર આવે કે તમારા જીવન પર ફિલ્મ બને? એવો તો વિચાર આવે. હા, એના માટે હજી છે સમય છે. મને એમ છે કે જેટલું ખમી એટલું સરસ બનશે. ઘણી વખત એવું પણ થાય કે હજી વાર છે આ વસ્તુ બનાવવાની. અચ્છા, આપણે એ જે જગ્યા પર અહીંયા છીએ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન, આ એક એવી જગ્યા કે જ્યાં વિદ્યા, જ્યાં કૌશલ્ય નિર્માણ, જ્યાં ચારિત્ર નિર્માણ, આ બધી વાતો સતત થયા કરે અને સમાજના અલગ અલગ લોકો સુધી એ વાત પહોંચે. આબાલ વૃદ્ધ આ જગ્યા પર આવે અને આ વિચારોને પોતપોતાના જીવનમાં મહેકાવે. તો અને સાથે જે બીજી સંસ્થાઓ સંકળાયેલી છે, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, સ્ટાઈ છે. તો એક સવાલ તો મારે પૂછવો જોઈએ તમને બંને જણને કે હવે આપણે વિકસિત ભારતથી 2 દાયકા દૂર છીએ. 2047માં આપણે આઝાદીના 100 વર્ષ પૂરા કરીશું અને વિકસિત ભારતનું સપનું આપણે સેવી રહ્યા છીએ. તો પાબીબેન, તમે જેમ કહ્યું કે થોડું ખમીએ, હજી રાહ જોવું, 2047 એટલે કે આજથી 20 વર્ષ પછી આસપાસમાં તમે તમારી જાતને કેવી રીતે જુઓ છો? તમારો જે વ્યવસાય છે એને કેવી રીતે જુઓ છો? વ્યવસાયને અને જાતને તો હું એ જ રીતે જોઉં કે કારણ કે મને તો નામ ના મળી, પણ બીજી દીકરીઓ છે ને એ પોતે નામ ના મેળવે અને કાંઈક કરી બતાવે. મારા મનની અંદર એક જ આ જ હરોળ છે કે ઘણી દીકરીઓ એવું વિચારતી હોય, શિક્ષિત દીકરીઓ એ નાને પાયે કામ કરવા તૈયાર ન હોય અને ઓછું ભણેલી દીકરીઓ હોય એ એમ થાય કે હું નહીં કરી શકું. પણ એવું કાંઈ નથી. જ્યારથી મનમાં વિચાર આવે કે હું કાંઈ કરી શકું ત્યારથી શરૂ જ કરી દેવું જોઈએ. જો શરૂ કરી દે ને એ જ આપણી સફળ છે. અમારા અમદાવાદમાં છે ને, જ્યારે
રેડિયોની શરૂઆત થઈ ને ત્યારે એકમાત્ર મિર્ચી હતું પહેલાં પ્રાઇવેટ સ્ટેશન તરીકે. પછી બીજા સ્ટેશન્સ જ્યારે આવ્યા ને, બીજા પ્રાઇવેટ સ્ટેશન્સ આવ્યા ત્યારે ઘણા બધા લોકો અમને પૂછતા કે હવે તો તમારે કોમ્પિટિશન શરૂ થઈ, કોમ્પિટિશન. ત્યારે મને એમ કહેતા કે તમને એવું નથી થતું કોમ્પિટિશન? હું હંમેશા એમ કહેતો કે આનાથી કોમ્પિટિશન નહીં વધે, આનાથી તો લિસનરશિપ વધશે. લોકોને ચોઇસ મળે છે અને લોકો વધુ ને વધુ સાંભળતા થશે. આ તો ઇન્ડસ્ટ્રી વિકસી રહી છે, આને કોમ્પિટિશન તરીકે ના જુઓ. તો એ જ રીતે જ્યારે તમે આ વાત કરી રહ્યા છો કે ક્યાંય શરૂઆત કરવી અને જેને જે આવડતું હોય ત્યાંથી શરૂ કરવું, તો મારો પ્રશ્ન એ છે કે તમને મનમાં ક્યાં એવું થાય છે કે તમારા કરતાં વધારે સારું કામ કરનારા કોઈ આવનારા સમયમાં આવશે, તો તમારા વ્યવસાયમાં તમે હરીફાઈને કેવી રીતે જુઓ છો? હું તો ખુશ થઉં આનાથી ખરેખર, કારણ કે મેં આવી દીકરીઓ જોઈ છે. જ્યારે શરૂઆત કરીને બિઝનેસની, પહેલાં શહેરની જ દીકરીઓ ગમે એ કાંઈક નાનું મોટું કરતી, આજે ગામડાઓની દીકરીઓ મેં બિઝનેસ કરતી જોઈ છે, નાનો મોટો પોતાનો ગામડાની અંદર ધંધો કરતી જોઈ. આ જ એક બદલાવ છે અને આનાથી જ આપણે વિકસિત ભારત ખરેખર કહી શકશું. જો ગામડા છે, ગામડાઓ આગળ આવશે, ગામડાનું કલ્ચર, ગામડાની કળા, આ બધું જો ઉપર પહોંચશે ને તો જ આપણે ખરેખર વિકસિત ભારત ત્યારે કહી શકશું. અને આ જ વસ્તુની અત્યારે જરૂર છે.